અંબાજી સાઈડ. અહીંથી છે ને 60 કિલોમીટર જેવું દૂર છે અંબાજી. આપણે હવે નજીક છે અંબાજીની. છે ને વટના ભાઈને આવ્યા છે. આ બી આપણી ગાડી માથા ઉતારેલા છે. આ બી આપણા ભાઈબંધની ગાડી છે ને કાલ સાંજે પલટી મારી ગયેલી, એને રિપેર કરાવે છે. જો આટલું બેન્ડ થઈ ગયું, અંદર જતું અહીંયાથી. હેલો મિત્રો, કેમ છો યાર તમે બધા? આશા રાખું તો બધા મજામાં હશો અને કાયમ માટે મોજમાં રહો. તો સવારના ગુડ મોર્નિંગ મારા ભાઈ. અને આપણે છે ને આવેલા છે અંબાજી સાઈડ. આ રસ્તો છે ને અંબાજી જાય છે. અહીંયાથી છે ને લગભગ ખાલી 50 કિલોમીટર છે. અને આપણે આવેલા છે ભાગીરથ શાક માર્કેટ વડાલી. આપણી મોટી ગાડી લાવ્યા છે પિકઅપ, એ તમને બતાવું. અને આપણે છે ને હજુ મોં નથી ધોતું, તેમ નાય નથી, કશું નહીં, ડાયરેક્ટ ભારી અવાજ થાય છે, ગાડીઓનો અવાજ જાય છે ને એટલા માટે. આ ગાડીને આપણે આવ્યા છે વટણા ભરીને. આપણે ડ્રાઈવર સાહેબ કઈ અંદર સૂતા છે, રાકેશ અંદર સૂતો છે. જો આપણી ગાડી ખાલી થાય છે, આપણે છે ને વટણા ભરીને આવ્યા છે. આ બી આપણી ગાડી માથા ઉતારેલા છે. આ બી ગાડી ખાલી થાય છે, 10 વાગવા કરે છે. ત્યાં સુધી છે ને આપણે હજુ સુધી છે ને માર્કેટમાં છે મારા ભાઈ. હું વિચારું છું આપણું ઘેર ક્યારેક પૂગું એમ. જો હજુ ગાડી થઈ પડી છે, બસ આવી ગઈ, તમને આગળ નીકળી જવા પછી બતાવું. જો પિકઅપ પડી છે ને ખાલી થાય છે હજુ. એ ટાઈમસર જવું પડે એમ કે મને ખબર નથી. મેં રાકેશને પૂછ્યું કે શાંતિ રાખ, ટાઈમસર જવું પડે એમ કે. અને તમને કહી દઉં કે આ ટ્રાવેલ જાય છે ને એ આપણે અંબાજી સાઈડ. અહીંથી છે ને 60 કિલોમીટર જેવું દૂર છે અંબાજી. આપણે હવે નજીક છે અંબાજીની. બાકી તમે વ્યૂ જોઈ શકો. એની પહેલાં તમે છે ને સવારનો વ્યૂ જુઓ, 4-5 વાગ્યાનો વ્યૂ જુઓ. જોઈ લીધો. હવે છે ને હાલનો વ્યૂ જુઓ. આ માર્કેટનું નામ તમને બતાવું. શું નામ છે કહો? ભાગીરથ શાક માર્કેટ વડાલી. માર્કેટમાંથી આપણે નીકળી ગયા હતા અને આપણા રાકેશભાઈ ગાડી ચલાડે છે, તમે જોઈ શકો છો. જુઓ તમે, આ છે ઈડરનો ડુંગર. કેવો મસ્ત વ્યૂ લાગે, એક નંબર વ્યૂ લાગે યાર. હો, મજા આવે બેઠા બેઠા જોવાની એમ. આપણે તો સીટમાં બેઠા બેઠા મોજ લઈએ. ઉપરથી પથ્થર છે ને પડે એવું લાગે. તમે જુઓ, પડે એવું લાગે ને, પણ છે ને પડતા નથી. હું અંબાજી ગયો હતો ને તો બી મને આવું લાગતેલું. ખબર નહીં આવ કેમ નહીં પડતા એમ. બાકી મસ્ત વ્યૂ છે. અરે તમને હું ખાસ વાત કહેવાનું તો ભૂલી જ ગયો. ઈડરમાં છે ને તમામ પ્રકારની ગાડીઓ મળી જાય, નવી જૂની સેકન્ડમાં. મારો ભાઈબંધ છે ને એની પિકઅપ બી અહીંયાથી જ લીધેલી છે. તમે જુઓ, ટ્રેક્ટર, તુફાન, જાણે કયા પ્રકાર, જેસીબી ટ્રેક્ટર ને જાણે હું મળે રાલ. આપણે છે ને નાનકડો બ્રેક લીધો છે. રાકેશ કઈક ઓર્ડર કરે છે, લાગે કે વેફર એવું ખાય છે. અને આપણે છે ને હમણાં તો ઉઠ્યા, હોઈ ગયેલો હું. બરાબર ની અંદર આવે આખા રાતની, એટલે છે ને હું હોઈ ગયેલો. તો વાંધો ને, આપણે છે ને કંઈક ચા પી લઈએ. શું છે ખબર નહીં શું કરે છે રાકેશ. તો જાય છે શું કરાવે છે. આવી ગયા આપણે મોડાસા. અને સામે રોડ જાય ને એ જાય ગોધરા સાઈડ, અને આ સાઈડ જાય ને એ અમદાવાદ સાઈડ જાય. 2 hours later. તો આપણે છે ને ગોધરા આવી ગયા છે. અને આપણા ભાઈબંધની ગાડી છે ને કાલ સાંજે પલટી મારી ગયેલી, એને રિપેર કરાવે છે. જો તમને બતાવું કઈ રીતના પલટી મારી. જો આટલું બેન્ડ થઈ ગયું, અંદર જતું અહીંયાથી. 1 hour later. તો ફાઇનલી મિત્રો આપણે છે ને ઘરે આવી ગયા છે. રાકેશ આપણને હાઈવે રોડે ઉતારીને જતો રહ્યો. અને મેં વ્લોગ નહીં બનાવ્યો ને તમને ખાસ કારણ કહું. આપણો ભાઈબંધ છે ને એની ગાડી પલટી મારી ગઈ હતી હાજી ગોધરાની આસપાસ. એટલા માટે યાર દરેક દુઃખી હતો ને એટલા માટે આપણું વિડીયો જાય સારું ન લાગે. એટલા માટે ખાલી આપણે થોડો વ્લોગ ઉતાર્યો. એટલો બધો ખાસ કરીને જ ઉતાર્યો. ટેન્શનમાં હોય ને માણા એટલે નહીં ઉતાર્યો. બાકી એ ડ્રાઇવિંગ કરતો, જેને પલટી મરાવે ને ભાઈ ડ્રાઇવિંગ કરતો, એટલે આપણે છે ને ખાસ કરીને બ્લોગ નહીં બનાવ્યો. અશ્વી શું કરે ઘરે બેટા? હું કા નાખી ગયેલો? અશ્વી હું કા નાખી ગયેલો? એ હું કા નાખી ગયેલો? હાય બોલ. હાય અશ્વી. હાય અહીં અશ્વી. હાય પાપુ કા નાખી ગયેલો એમ કે? તું કા નાખી ગયેલો એમ કે બેટા? પપ્પા શકુની ગાલવાનું મોટામાં વાગી જાય. કાટ શારસિંગ કા મેલે મારું શારસિંગ લાવ. શારસિંગ લા કઈસે પેલા હે મેલ્યું. ઘરે આયા એટલે આપણને બીજું કામ મળી ગયું. શું ખબર? મારા કાકાને સોરેન આશ્રમમાં લેવા જવાનું છે. અશ્વી આવવાની હાથે. અને આપણે છે ને શૂઝ પહેરીને જ જતા. હાલ ત્યાં છે ને સંપલ પહેર્યા છે. આખી રાત ગાડીમાં છે ને બૂટ પહેરી છે ને મજા નહીં આવે, એટલે આપણે છે ને આ સંપલ પહેરીને જાય છે. તો વાંધો નહીં, આપણે લેતા આવીએ. આપણે છે ને હરિતાની આશ્રમમાં આવી ગયા છે. અને તારી પેટી કઈ હરિતા? કઈ પેટી? હા, એકદમ પેક કરી નાખી. ચાલ ત્યારે મેડમ કહે તો કશું લેવાનું ને લેવાનું કે નથી લેવાનું? ચાલ ત્યારે હજી તો હાથે છે ને આપણે એની બેનપણી ફીલ આવ્યા છે. શું નામ તારું? શિવાની. શિવાની નામ છે. કેટલી ક્યુટ છે જો, તમને બતાવો આવી રીતના. આની ફ્રેન્ડ છે.
જિગ્નેશ ભાઈની દુકાને આપણે છે ને પૈસા પડે જીગા પૈસા લે ને પાકું હાલે એને દુકાન શું નામ જીગા અલે કઈ આ નંબર છે તમારે કોઈ બી કામ હોય ને તો આ નંબર પર મેસેજ કરો આરામથી કામ થાય જાઓ કેવું આ રહ્યું જુઓ બધું કામ થાય ઓનલાઈન નું કામ થાય આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ નું બી કામ થાય આધાર કાર્ડ નું કામ થાય લાયસન્સ નું થાય પછી ખેડૂતોને લગતા દરેક ફોર્મ ભરી આપીએ પીએમ કિસાન વાળું પૈસા ના પડતા હોય એની કેવાયસી કરી આપીએ રેશન મતલબમાં ઓનલાઈન નું બધું જ કામ એમ સમજો તમે એમ તો તમને જરૂર પડે ને મતલબ ગમે તે કામ કરવાની ઓનલાઈન કરાવવું હોય તો અહીં આવી જાજો આ ભાઈ આપણા જ છે પૈસા ઉપાડી લીધા છે જિગ્નેશ જોડેથી અને હવે આપણે નીકળીએ ઘેર તો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છે અને અજિતા પણ અહીં અંદર જતી રહી છે ઘરમાં તો આજના વ્લોગમાં બસ આટલું જ છે જો તમને આજનો વ્લોગ કેવો લાગ્યો એ મને કમેન્ટ કરીને કહેજો કેમ કે આપણે છે ને ફર્સ્ટ વાર યાર એમ ગાડીમાં વ્લોગ બનાવ્યો છે આગળ વિચારે છે બીજી વખત બી આપણે વ્લોગ બનાવશે એવું તો આજના વ્લોગમાં બસ આટલું જ છે આપણે મળશું ફરીથી નવા વ્લોગમાં ત્યાં સુધી ટાટા બાય બાય